જી સર, આજે 59મી પદવી સમારોહ યોજાયો હતો, રાજ્યપાલે ઉપસ્થિત રહ્યા હતા, શું કહેશો? વીર નર્મદની 193મી જન્મ જયંતિ અને વીર નર્મદ યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ અને તેમાં 37,000 કરતાં વધારે પદવી ધારકો અને એની અંદર રાજ્યપાલશ્રી અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબના નેતૃત્વમાં આજે આ પદવીદાન સમારોહ યોજાતો. એમાં સૌ વિદ્યાર્થીઓને અને આદરણીય માતા પિતાશ્રીઓને, ગુજરાત સરકાર, ભારત સરકાર સૌને અમે આભાર માનીએ છીએ અને તમામ પદવી ધારકોને અને તમામ ગોલ્ડ મેડલિસ્ટ અને પીએચડી કરનાર તમામ વિદ્યાર્થીઓને સૌને હું અભિનંદન પાઠવું છું. અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંયા હાજર હતા. આજે આપણે સ્કૂલના નાના વિદ્યાર્થીઓ પણ હાજર રાખવામાં આવ્યા હતા, કારણ કે તેઓ આ ભવ્યથી અતિ ભવ્ય પદવીદાન સમારંભ જોવાથી એ આ સરકારી શાળાના બાળકો હતા, જે ભવિષ્યની અંદર આ જ રીતે પોતાની એક સિદ્ધિઓ પ્રાપ્ત કરે, એને એક મન નક્કી કરે, એક ધ્યેય પ્રાપ્ત કરે, એને માટે સ્વપ્ન જગાવવા માટે આ એક અમારો વિનમ્ર પ્રયાસ છે. સાથે સાથે દરેકને છેલ્લા 4 કોન્વોકેશનથી અમે ભગવદ્ ગીતા આપીને સંકલ્પ લેવડાવીએ છીએ કે અમે ભગવદ્ ગીતાના સંકલ્પ દ્વારા જીવનને પણ સમૃદ્ધ કરાવીશું. થેન્ક યુ.